મિત્રો વિદ્યાનો વિવિધ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી સ્વાગત કરું છું। અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો મૂક્યો હતો કે જેની અંદર પ્રત્યુત્તર અને પૂછપરછને ધ્યાનમાં લઈ પત્ર કેવી રીતે લખવાનું છે આપણે જોયું હતું કે ભાઈ જ્યારે પણ આપણને કોઈ પણ વેપારી પાસેથી વસ્તુ લેવા માંગીએ છીએ સૌથી પહેલા આપણે શું કરશું સાહેબ એને પૂછપરછ કરીને લગતો પત્ર વ્યવહાર કરશું। ઓકે, પૂછપરછને કરતો પત્ર વ્યવહાર એ વેપારી એનો શું આપશે સાહેબ આપણે પ્રત્યુત્તર આપશે। પ્રત્યુત્તર મતલબ કે ભાઈ આટલી ક્વોન્ટિટી અમારા પાસે રહેલી છે બરાબર। હવે કરવાનો શું છે તો કે એ પ્રત્યુત્તર ઉપરથી આપણને ઓર્ડર આપવાનો છે એ જે તે વેપારીને બરાબર। કારણ કે આપણે ઘણા બધા વેપારીઓને પત્ર લખ્યો છે પણ ઓર્ડર આપણે કોને આપશું કે જેના પાસે આપણને આપણી શરતો મુજબ અને વ્યાજબી ધોરણે વસ્તુ મળતી હશે એ રીતે આપણે એના પાસેથી માલ લેવાના છે। એનો મતલબ કે હવે આપણને શું કરવાનું છે ફાઇનલી એને ઓર્ડર આપવાનો છે। વિચારવાનો શું છે હું અત્યારે તમને શરૂઆતમાં કહી દઉં કે આ પ્રશ્ન અત્યારે મેં જે લીધો છે ને જનરલી 4 માર્ક્સની અંદર આવી શકે છે અથવા 3 માર્ક્સની અંદર આવી શકે છે પણ આ જે પ્રશ્ન તમે સમજી લીધો ને તો તમને પત્ર લખતા સરળતાથી આવડી જશે। આઈનો તમે આગળના ચેપ્ટરની અંદર પત્ર લખતા શીખી ગયા છો પણ હવે જે પત્ર આપણને લખવાનો છે ને વિદ્યાર્થી મિત્રો વાણિજ્યિક પત્ર વ્યવહારમાં એ છે આપણને ઓર્ડર આપવાનો છે ઓફિશિયલી કે આપણે હવે આ વસ્તુ લેવા માંગીએ છીએ જે તે વેપારી પાસેથી બરાબર। તો આપણે પત્ર વ્યવહાર કરશું તો પત્રની અંદર અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે। અને હા, બીજી એક બાબત કહી દઉં કે આ પ્રશ્ન ધ્યાનપૂર્વક સમજજો અને આના પછી પણ પ્રશ્ન લેવાનો છું એ પણ ધ્યાનપૂર્વક સમજજો કારણ કે પ્રશ્ન સમજાઈ ગયા ને તો પત્ર કેમ લખાશે ને એને તમને આઈડિયા આવી જશે। એનો મતલબ કે પત્રની શરૂઆત કરતા પહેલા ધ્યાનમાં રાખવા લાયક બાબત મેં અગાઉ પણ તમને કીધી ચેપ્ટરમાં ને આનામાં પણ ફરીથી કહું છું બંને આપણને કરવી પડશે પછી પત્ર ઉપાડજો અથવા પત્રની સાથે આ બાબત રાખતા આવજો કે જેથી કરી તમને આઈડિયા આવે બરાબર। ઓકે, તો પ્રશ્ન એવો છે ધ્યાનમાં રાખવા લાયક બાબત એમાં શું છે તો કે ઓર્ડર આપતા પત્ર મતલબ આપણે ઓર્ડર આપશું। અહીંયા શું વિચારવાનું છે કે હું જે છે એક પ્રકારનો ગ્રાહક છું અને મને અન્ય વેપારી પાસેથી મને શું કરવાનું છે એ પ્રત્યુત્તર જે એને આપ્યું હતું એના મુજબ મને એ વસ્તુ ખરીદવી છે તો આપણે કઈ બાબત ધ્યાનમાં રાખશું એની આપણે ચર્ચા કરવાની છે ધ્યાનમાં રાખવાની બાબત બરાબર। સૌથી પહેલા શું કહે છે કે વેચાણકર્તા પાસેથી પ્રાપ્ત થયેલા પત્રનો ક્રમાંક અને તારીખ સંદર્ભ તરીકે દર્શાવવા। હવે તમે કહે સાહેબ સંદર્ભ એટલે તો એમ જ કહે છે કે તમે અગાઉ જે પણ એ વેપારી સાથે પત્ર વ્યવહાર કર્યો હતો એ પત્ર વ્યવહારનો આવક અને જાવક ક્રમાંક હશે આગળ તમને ભણવામાં આવશે બરાબર। જનરલી આનો ઉપયોગ બધા ઓફિશિયલ પત્રોની અંદર કરવામાં આવે છે જરૂરી છે કે આ ક્રમાંક જે છે અને એ ક્રમાંક પત્ર ક્રમાંક પરથી એની જે તારીખ કયા તારીખના એને આપણને મોકલ્યું હતું એ એને સંદર્ભ તરીકે તો સાવ સરળ ભાષામાં તમને કહું ને તો વિષયની નીચે આપણે એક નવી બાબત હવે એડ કરવાના છીએ। ઉપર વિષય લખેલો છે નીચે સંદર્ભ લખેલો છે। સંદર્ભમાં શું હશે કે તમે જે અગાઉ એ વેપારી સાથે અથવા જે તે કંપની સાથે અથવા જે તે વેપારીની અંદર તમે કોઈ પણ પત્ર વ્યવહાર કરવા માંગો છો ને એનો અગાઉના પત્ર વ્યવહારનો એ તારીખ અને શું કરવાનો છે એને સંદર્ભ તરીકે આપણે દર્શાવવાનો રહેશે બરાબર। આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો આ ચેપ્ટરમાંથી નવી વસ્તુ એડ થતી જશે એટલે ખાસ હું તમને કહું છું દરેક બાબત સમજી લેજો એવું ન વિચારજો કે આ ધ્યાનમાં રાખવા લાયક બાબત સાવ ઈઝી છે અમને યાદ આવી જશે। આ નવી વસ્તુ છે એનો મતલબ કે આ વસ્તુ નવી એડ થઈ આપણે શું કરવાનું છે સંદર્ભ તરીકે દર્શાવવાનું છે। અને શું કે છે આ લાલ પેનથી જે મેં લખ્યું છે ને એ તમને પરીક્ષાની અંદર લખવાનું છે પત્રની અંદર જ્યાં પણ તમને લાલ પેનથી લખેલા માર્કરથી તમને વર્ડ દેખાય છે ને એ આપણે પત્રમાં લખી શકશું એવા શબ્દો છે એટલે આપણે અહીંયાથી જ પત્રની શરૂઆત કરી જ દીધી છે પણ અનઓફિશિયલી કરી છે ઓફિશિયલી આના પછી આપણે કરવાના છે। શું કહે છે કે તેમાં દર્શાવેલ ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાથી આ ઓર્ડર આપી રહ્યા છીએ। આ કોને લખવાનું છે સાહેબ આપણને લખવાનું છે તે વેપારીને। આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓકે યસ। શું કહે છે પછી સૌથી પહેલા તમે જે છે શરતોને ધ્યાનમાં લઈ બધી બાબતો જે છે તમે દર્શાવી દીધી। બીજી વસ્તુ સાહેબ હવે ફરી પાછો નવી ગોળી નવો દાવ એટલે શું ખબર છે તમે જે પૂછપરછ વખતે વસ્તુ એને જે એના પાસેથી માંગી હતી એને જે પ્રત્યુત્તરમાં તમને આપી હતી એ વસ્તુ હવે આપણે ફરીથી લખવાની છે। આની અંદર મેં ક્રમમાં ચેન્જ કર્યું છે તમે અત્યારે અહીંયા જ ધ્યાન આપજો હું તમને ગેરંટી છે અહીંયા જ મુદ્દો યાદ રખાવી દઈશ પણ અત્યારે મેં ક્રમ એટલે ચેન્જ કર્યો તમને સરળતાથી યાદ રહી જાય। એટલે સૌથી પહેલા સાહેબ આપણે સંદર્ભ દર્શાવશું સંદર્ભ દર્શાવ્યા પછી સાહેબ આપણને વસ્તુ જે લેવા માંગીએ છીએ એનો શું છે સાહેબ એ વસ્તુનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવાના કે ભાઈ અમને આ વસ્તુ આટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે અને શું કે છે યસ બીજી બાબત આટલી ગુણવત્તા એટલી ક્વોલિટી હવે એ તમે જે વસ્તુનો પ્રકાર મંગાવ્યો છે એના ઉપર ડિપેન્ડન્ટ કરે છે કે ગુણવત્તામાં પણ કયા પ્રકારની છે એ રીતે બરાબર। એનો મતલબ કે હવે ફરી આપણને શું કરવાનું છે સાહેબ પુનરાવર્તન જ કરવાનું છે પણ ઓફિશિયલી હવે આપણે શું કરવાનું છે સાહેબ ઓર્ડર આપવાના છે બરાબર ઓકે યસ। હવે તમે જથ્થાને ધ્યાનમાં લઈ જથ્થાને ફરીથી આપણે રિપીટ કરીએ શું કહે છે કે જથ્થા અનુસાર જો તમને પેકિંગ પણ જોઈતું હોય ને તો તેની સ્પષ્ટતા કરવી પડશે। તમે ઘણીવાર જોયું હશે કે અમુક વસ્તુની પેકિંગ જે છે એ અલગ રીતે આવે। જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને આ એક્ઝામ્પલ માત્ર એટલે કહેવા માંગુ છું તમને આઈડિયા આવી જાય કે ત્યાં તમે XYZ નામની કોઈ પણ વસ્તુ લેવા માંગો છો તે એની પેકિંગ પણ અલગ હશે ક્વોન્ટિટીની
અંદર કે ભાઈ કદાચ એમ સમજી લો કે કોઈ જથ્થાની અંદર જે છે તો એક્ઝામ્પલ તરીકે કેજી હશે કે ગ્રામ હશે, બરાબર, અથવા લીટર હશે અથવા એમએલ હશે એટલે કે મિલીલીટર હશે, તો એનો મતલબ શું કે તમને ક્વોન્ટિટી દર્શાવવી પડશે, બરાબર, આ ધ્યાન રાખજો જથ્થાની. ઓકે, એટલે શું કહે છે એના અનુસાર તમને પેકિંગ જોઈતું હોય, બરાબર, તો એની સ્પષ્ટતા કરે. વિશેષમાં તમે કોઈ એવી વસ્તુ મંગાવો છો કે જેની પેકિંગ વિશિષ્ટ પ્રકારની હોવી જોઈએ કે જેથી બગડી ન શકે, તો એનો મેન્શન પણ આપણને ક્યાં કરવાનું છે, આ ઓર્ડર આપતી વખતે કરવાનું. શું કે ગુણવત્તા જળવાઈ રહે તેવું પેકિંગ કરવાનું રહેશે. આ પણ તમે પત્રની અંદર લખી શકો છો. હજી કહી દઉં, આ અમુક બાબતો એવી છે કે તમને સમજાઈ ગઈ ને તો પત્રમાં પણ તમે આ લખી શકો છો. આ બધી એવી જ બાબતો છે. ઓકે, અને 3 મુદ્દા ક્લિયર. સૌથી પહેલા સાહેબ સંદર્ભ દર્શાવશું, પછી સાહેબ અમે જથ્થો અને ગુણવત્તા દર્શાવશું, ત્રીજો સાહેબ એ જથ્થા અનુસાર સાહેબ અમને પેકિંગ જોઈતું હશે તો એ અમે એ લોકોને ઓર્ડર આપતી વખતે દર્શાવશું. એટલે 3 મુદ્દા આમ લિંકમાં યાદ રાખજો. એટલે પહેલા 3 મુદ્દા તમને સરળતાથી યાદ રહી ગયા. ઓકે, પછી શું કરવું છે સાહેબ, વાણિજ્યિક પત્રને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્ર મુજબ એકમ દીઠ કિંમતનો ફરીથી ઉલ્લેખ કરવો. શું કર્યો ખબર પડી? હવે આપણને આગળ પત્ર વ્યવહાર કર્યો તો એની અંદર મેં તમને કીધું હતું, બરાબર, ને અત્યારે આ ચેપ્ટર ની અંદર ફરીથી રિપીટ થાય છે કે જે પણ આપણે પત્ર વ્યવહાર કરશું એની અંદર શું કરશું સાહેબ, એકમ દીઠ કિંમતનો ફરીથી ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભાઈ તમે અમને આ વિગત મોકલાવી હતી, એમાં આ એકમ દીઠ કિંમત હતી, આ એકમ દીઠ કિંમત અમને આટલા એકમો મંગાવવા છે, દર્શાવવું જરૂરી છે, બરાબર. ઓકે, યસ. શું કહે છે કે શરત મુજબ જો અમુક રકમ ઓર્ડર સાથે મૂકવાની હોય તો તે અંગેનો શું કરશું સાહેબ, ચેક કે ડ્રાફ્ટ છે એ બિડેલ છે તેનો ઉલ્લેખ કરો. બિડાણ યાદ આવ્યો? બધી જગ્યાએ બિડાણ નહીં આવે. તમે જો એમ સમજી લો કે ચેક મોકલવા માંગો છો કે ડ્રાફ્ટ મોકલવા માંગો છો તો તમને લખવું પડશે બિડાણ. એનો મતલબ કે તમે શરૂઆતમાં ઉલ્લેખ કરી દીધો કે આપણી જણાવેલ શરતો મુજબ અમે ઓર્ડર સાથે આટલા રૂપિયાનો જે છે ચેક અથવા ડ્રાફ્ટ તમારા નામનો અમે આ તારીખનો મૂકીએ છીએ, બરાબર. આ તમે વર્ડ પત્રમાં લખી નાખ્યો છે ઓર્ડર આપતી વખતે, તેનો મતલબ તમારા પત્રના અંતમાં શું હોવો જોઈએ? યસ સાહેબ, પત્રના અંતની અંદર ડાબી બાજુ નીચે બિડાણમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ કે ચેક નંબર ડેશ ડેશ ડેશ, બેંક નંબર ડેશ 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 અને શક્ય તારીખ પર લખી નાખવાનું. એનો મતલબ કે હવે તમને ત્યાં એસપીસીસી ની અંદરમાં સીસી પોર્શનમાં આવી ગયો છે. એટલે તમને ખબર પડવી જોઈએ કે હવે નવી વસ્તુ એડ થાય છે. જો શાક પર હોય તો તેની સમય મર્યાદા દર્શાવવી જોઈએ, એટલે કે જણાવવી જોઈએ. હવે તમે શાક ઉપર વસ્તુ મોકલવા માંગો છો, જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવવા માંગુ, મતલબ કે શાક ઉપર તમે ઉધાર ઉપર માલ મંગાવ્યો ને તમે બિડાણની અંદર ચેકનો ઉલ્લેખ કરો, એ વ્યાજબી ગણાય? તો શું કહે ખબર પડે છે કે તમે સંપૂર્ણ જે માલ છે ઓર્ડર આપતી વખતે કયો છો કે અમે ઉધાર માલ લેવા માંગીએ છીએ, વેપારીએ તમને છૂટ આપી દીધી છે, તમે બિડાણમાં નીચે લખો છો ચેક, તો મતલબ શું ખબર છે, તમે પેલા એના પાસે શાખ માંગી લીધી અને પ્લસમાં તમે એને ચેક પણ મૂકો છો, તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણી ગેરવ્યાજબી ગણાય, પત્રની અંદર ભૂલ થઈ ગણાય. પછી તમે એમ કહો સાહેબ બિડાણમાં તો મેં લખ્યું છે, માર્ક્સ એનો અલગથી છે. ના, મારો શબ્દ યાદ રાખી લેજો કે તમે અહીંયા બિડાણ લખો છો તો નીચે બિડાણ કરવું પડશે, પણ તમે બિડાણ કાંઈ કરવાનું નથી. તમે માલ જ જે છે ઉધાર મેળવવા માંગો છો અને તમે વેપારીએ પણ છૂટ આપી દીધી છે ને તમે નીચે બિડાણમાં ચેક લખો, તો વિદ્યાર્થી મિત્રો આ ગેરવ્યાજબી ગણાય. આ મારો શબ્દ યાદ રાખજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મગજમાં અમુક વસ્તુઓ બેસી ગઈ છે કે ભાઈ બિડાણ લખવું ફરજિયાત છે. ના, તમે ઉપર પત્રમાં ઉલ્લેખ કરો છો તો બિડાણ લખવું એકદમ ફરજિયાત છે. તમારી વાત એકદમ સાચી છે, પણ તમે યાર વસ્તુ જે છે શાક ઉપર લેવા માંગો છો વિદ્યાર્થી મિત્રો, તો આપણને બિડાણમાં ચેકનો ઉલ્લેખ નથી કરવાનો. હા, વિશેષમાં તમે કોઈ વસ્તુ બિડાણમાં લીધી હોય એ અલગ વસ્તુ છે, જો કે બહુ જનરલી ઓછા કેસીસ હશે આ ચેપ્ટરની અંદર, પણ તમે એમ કહો સાહેબ મેં બિડાણ કરેલ છે ચેક ને ઉપર લખો છો અમે તમારા પાસેથી સંપૂર્ણ ઉધાર માલ ખરીદવા માંગીએ છીએ, તો આ વસ્તુ પરીક્ષામાં થોડુંક સ્ટ્રાઇક થવી જોઈએ કે આ વસ્તુ બે જગ્યાએ મેચ થતી નથી. કાં તમે બિડાણ લખો છો તો ચેકનો ઉલ્લેખ કરો કે અમે ચેક મોકલેલ છે, કાં તમે એમ કહો છો કે અમે શાક ઉપર માલ લેવા માંગીએ છીએ તો તમે નીચે બિડાણમાં ચેક અને ડ્રાફ્ટનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. આ મગજમાં ફિટ કરી નાખશો, બરાબર? એટલે ગોખતાની અમુક વસ્તુ એવી છે. ઓકે, શું કહે છે પછી? યસ, 58મો મુદ્દો કહે છે કે ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવવા ઈચ્છે છે દર્શાવો. શું? યસ સાહેબ, તમે કીધું હતું કેટલા દિવસમાં અમને માલ તમે મોકલશો, આપણે એનો ઉલ્લેખ પણ કર્યો હતો અને એને કીધું પણ હતું કે આટલા દિવસમાં અમે તમને માલ પહોંચાડી દેશું. તેનો મતલબ અહીંયા ઉલ્લેખ કરવો જરૂર છે, કેટલા દિવસમાં મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું, બરાબર? એનો મતલબ આ લાઈન લખી શકો છો તમે. બીજી બાબત હજી મેં આની અંદર કવર નથી કરી, પણ તમે બહુ એડવાન્સ થઈ ગયા છો કે જ્યારે પણ આપણે કોઈ પાસે માલ મંગાવીએ છીએ, બરાબર, તો એ માલ મોકલનાર જે છે એ કયો જે છે, વાહન ભાડું કોણ ચૂકવશે, એ મોકલનાર એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડે છે એ કોણ છે, એનો પણ ઉલ્લેખ તમે કરી શકો છો, બરાબર? એ ક્યારે મોકલશે, એની અંદર વીમો જે છે આરક્ષિત છે કે નહીં, એટલે કે વીમો કઢાવેલ છે કે નહીં, આ બધી વિગતોનું તમે વર્ણન કરી શકો છો. શેનામાં? ઓર્ડર આપતી વખતે તમે દર્શાવી શકો છો કે એને અગાઉ પત્ર વ્યવહાર કર્યું છે એને ધ્યાનમાં લઈ, અને પરીક્ષાની અંદર ઉલ્લેખ નથી. તેનો મતલબ કે તમે પ્રેક્ટિકલી પણ પત્ર લખી શકો છો, પણ મારો શબ્દ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ ચેપ્ટરની તૈયારી તમે દ્વિતીય પરીક્ષાને ધ્યાનમાં લઈને કરતા હશો કે 2 યુનિટ ટેસ્ટ સાથે લેવાની છે ધ્યાનમાં લઈને કરતા હશો,
તો મે બી દ્વિતીય કસોટીની અંદર એવું બની શકે કે ઉપરના પત્રના સંદર્ભને ધ્યાનમાં લઈને નીચેનો પત્રનો મતલબ કે અગાઉના ચેપ્ટરના પત્ર લીધો હશે એને ધ્યાનમાં લઈ એમ લખેલું હશે કે ઉપર મુજબના પત્ર વ્યવહારને ધ્યાનમાં લેતા અથવા ઉપર મુજબના વિષયને ધ્યાનમાં લેતા હવે તમને ઓર્ડર આપવાનો છે આ વેપારીને, તો પછી એના સંદર્ભમાં તમે જે વસ્તુ સમજાવી હશે, હું શબ્દ રિપીટ કરી દઉં કે તમે અગાઉના એમ સમજો પત્રની અંદર જે પણ વસ્તુ દર્શાવી છે એ દર્શાવી અને અહીંયા ફરી પાછો એને રિવાઇઝ કરવી પડશે. તો શું કહું ખબર પડે છે? સરળ ભાષામાં કહું ને તો દ્વિતીય કસોટી કે વાર્ષિક કસોટીની અંદર તમને પત્ર એમ જ પૂછાય છે કે સૌથી પહેલા પ્રત્યુત્તર આપો, પ્રત્યુત્તર ઉપર તમે શું આપો? ઓર્ડર આપો. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યુત્તરમાં જે પણ વિગત તમે દર્શાવો છો ને એ તમારી આ ઓર્ડરના પત્રની અંદર હોવી જરૂરી છે. તમે ત્યાં દર્શાવ્યું હતું કે અમે તમને શાક ઉપર માલ લેવાની પરમિશન આપી છે, તો અહીંયા તમને કમ્પલસરી શું લખવાનું છે? યસ, અમે તમારી જે શાકનો સમયગાળો છે એને ધ્યાનમાં લઈ આટલા દિવસ બાદ અમે તમને નાણાંની ચૂકવણી કરશું, આમ લખવાનું છે. અગાઉના પત્રમાં તમે પ્રત્યુત્તરની અંદર એમ જ લખ્યું છે કે ભાઈ તમને જે છે રોકડ જે છે નાણાં મોકલવાના રહેશે 50%. એનો મતલબ કે તમે જ્યારે ઓર્ડર આપો છો ત્યારે તમને 50% નાણાંનો શું કરવાનો છે? ચેક અથવા ડ્રાફ્ટ ત્યાં જે પણ મેન્શન કર્યું છે એ આ પત્રની અંદર સમજાવવો પડશે. એટલે હું ઘણા બધા મારા વિદ્યાર્થીઓને એક વિનંતી કરું છું કે તમે અગાઉનો જે પત્ર લખ્યો છે એ પત્રને સંદર્ભ તરીકે લેવાનું છે. અગાઉના પત્રને તમે તારીખ પરીક્ષામાં જે લખી હશે અહીંયા સંદર્ભમાં એ લખવાની હશે. એનો મતલબ તમે સમજી ગયા ને કે એવું માનવાનું નથી કે સેપરેટલી છે. એવું બની શકે કે પ્રશ્નપત્ર જે છે જે પણ શિક્ષક કાઢે છે એવું કરી શકે કે ઉપર લખશે પૂછપરછ XYZ, બરાબર, પછી નીચે લખશે કે ભાઈ હવે તમને ઓર્ડર આપવાનો છો ઉપર મુજબના પત્રને ધ્યાનમાં લઈ. એનો મતલબ તમને આગળના પત્રની જે પણ વિગત લખો છો ને એ સચોટતા પૂર્વક આ પત્રની અંદર એને અનુલક્ષીને તમને આ ફરી પાછો ઓર્ડર આપવાનો રહેશે. ખબર પડી ગઈ હું શું કહું છું? એટલે આઈ હોપ તમે સમજી ગયા હશો કે પરીક્ષાની અંદર પત્ર સહેલા જ પૂછાય છે, નો ડાઉટ, પણ તમે અગાઉના પત્ર કીધું છે કે ફરજિયાત તમને રોકડ જે છે એ એડવાન્સમાં મોકલવાની રહેશે. તમે અહીંયા ઉલ્લેખ કરો છો કે અમે શાકનો સમયગાળો એટલો લેશું, તો વિદ્યાર્થી મિત્રો 50% રકમનું તમને ફરજિયાત ચૂકવણી તો કરવાની જ છે. એવું એને ઓર્ડરમાં દર્શાવ્યું છે ને પૂછપરછ વખતે એને જવાબ પણ આપે છે વેપારીએ. તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર, કારણ કે 2 ચેપ્ટરની જ્યારે પરીક્ષા લેવાશે કે ભાઈ યુનિટ ટેસ્ટ લેવાશે અથવા તો તમારી સમજી લો દ્વિતીય કસોટી લેવાશે ત્યારે બધા પત્રો એકબીજાને સંલગ્ન બનાવી શકાય છે, બરાબર. હા, એ અલગ વસ્તુ, તમને પત્ર જ અલગ પૂછ્યો છે, બંનેનો વિષય અલગ છે, બંનેનો જે છે વાતચીત કરવા વાળા જે પણ વેપારીઓ ને ગ્રાહક છે બંને અલગ છે પાર્ટી, તો તમે ત્યાં ચેન્જીસ કરી શકો છો. હું શું કહું ખબર પડે છે? જ્યારે તમને એમ જ કે ઉપર મુજબના પત્રની સમજૂતીને ધ્યાનમાં લઈ નીચે મુજબના પત્ર વ્યવહારની અંદર તમને ઓર્ડર આપવાનો છે ત્યારે તમને સિમિલર લેવું પડશે. બાકી બંને પત્ર અલગ જ પૂછાય છે તો જરા ટેન્શન લેવાની જરૂર નથી. પણ સૂચના ખાસ ધ્યાન રાખજો, બરાબર, 2 વાર વાંચી લેજો. ઓકે, યસ. એના પછી શું આવે છે કે જે માલ સામાનનો ઓર્ડર આપ્યો છે તેનું સંપૂર્ણ વર્ણન કરવું. હવે આ 2 મુદ્દા આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, ફ્રી ઓફ જ છે. હા, ફ્રી ઓફ મતલબ શું કહેવા માંગે છે? સરળતાથી યાદ આવી જશે કે આપણે પત્રની અંદર આ બધી વસ્તુનો ઉલ્લેખ કરવો જરૂરી છે. શું કહે છે કે માલ સામાનનો ઓર્ડર આપવો છે તેનો સંપૂર્ણ વર્ણન કરો. સંપૂર્ણ વર્ણન એટલે શું? ખબર પડી ગઈ? આ આવી ગયું અને બાજુમાં તમને દેખાતો હશે ઘણા બધા આગળના પત્રમાં આપણે લેવાના છીએ અને તમે જોઈ શકો છો આવી રીતે મને વર્ણન કરી દેવાનું. સરળ ભાષામાં કહીએ ને તો આ મુદ્દો તમને સરળતાથી યાદ આવી જશે. શું? ઓર્ડર આપવો છે તેનું સંપૂર્ણ વર્ણન કરવું, બરાબર, એ રીતે. ઓકે, પત્રના અંતમાં જો મોકલાવેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં અમે તમને ઓર્ડર ફરી પાછું આપીશું. આવું લખી જ નાખો. અને આનામાં પણ લખવું જરૂરી છે મુદ્દામાં કે તમે અમને જે છે ઓર્ડર મુજબ માલ મોકલ્યો છે એની ગુણવત્તા સંતોષકારક લાગશે તો અમે તમારા પાસેથી ફરી પાછું ભવિષ્યમાં ઓર્ડર અથવા ભવિષ્યમાં ઓર્ડર આપીશું. આ પત્રમાં લખવાનું છે અને આપણને સમજૂતીમાં લખવાનું છે. એનો મતલબ આઈ હોપ તમને હવે સરળતાથી સમજાઈ ગઈ હશે કે પરીક્ષાની અંદર ધ્યાનપૂર્વક આ પ્રશ્નો પૂછાય કે ન પૂછાય પણ તમને સમજવું જરૂરી છે. અને કદાચ એમ સમજો યુનિટ ટેસ્ટ લેવાય છે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. બાકી મેં તમને કીધું કે ભાઈ ધ્યાનમાં રાખવાની બાબતો એવી છે ચેપ્ટરના સંદર્ભમાં પૂછે ચેપ્ટરના સંદર્ભમાં આપવાની રહેશે. દ્વિતીય કસોટીને ધ્યાનમાં લઈ તમને પૂછતે પ્રત્યુત્તર અને પૂછપરછને ધ્યાનમાં રાખવાની બાબતો અને તમે આ પ્રશ્નનો જવાબ લખો છો તો યસ વ્યાજબી નહીં ગણાય. પછી આ પ્રશ્નનો જવાબ પૂછો છે ત્યાં તમે આગળના પ્રશ્નનો જવાબ લખશો જે આપણે લીધું હતું એ પણ વ્યાજબી નહીં ગણાય. એટલે પરીક્ષાની તો હું એટલું જ તમને કહેવા માંગુ છું ફરી પાછો પ્રશ્ન ધ્યાનથી વાંચજો. પ્રશ્ન જેને ખ્યાલ પડી ગયો એને જવાબમાં વાંધો આવશે નહીં. આપણે મળી છે કયા મુદ્દા સાથે? યસ, તમને ખ્યાલ જ છે. ધ્યાનમાં રાખવાની બાબતો હવે જો અહીંયા ઓર્ડર આપતા પત્રો છે એમ ઓર્ડરને અમલ કરતા પત્રોમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને ઓર્ડરને રદ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે આ 3 આ ચેપ્ટરની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો કીધી છે. ત્રણે આપણે આ બાબતો પહેલા સમજી લેશું પછી આપણે પત્રની શરૂઆત કરશું એટલે જેથી કરી તમને શરૂઆતમાં આઈડિયા આવી જાય કે યસ આનામાં આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ધ્યાન રાખજો. હજી પણ કદાચ ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો હવે સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો તેમજ બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને તમને ઝડપથી નોટિફિકેશન મળી જાય કે સાહેબ ફરી પાછો નવો વિડીયો લઈને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.